મિત્રો કેમ છો બધા મજામાં છો? ફરી સ્વાગત છે તમારું ગુજરાત તમારા 07માં. તો તમે જોઈ શકો છો આપણે આમાં બધામાં કલર કરી દીધો છે. જો તમે છે ને બધું થોડું બાપુ જેવું અહીંયા આપણું નામ લખી નાખ્યું છે. જો તમે આમ બધું આ બધામાં કલર કરી નાખ્યો છે. આપણે બીલા વાઇટમાં આવ્યો છે કેમ કે લૂ પડે છે બહુ ખતરનાક, એટલે આપણે મારી દીધો છે બીલા વાઇટ. અને હવે આપણે જાય છીએ બગીચામાં ચક્કર મારવા. ઘણા દિવસ પછી આપણે બગીચામાં જાય. તમને અમુક તો કાયમી જાઉં જ જાઉં, પણ તમને હવે આજ દેખાડી દઉં બગીચો. અહીંયાથી તો દેખાય. આપણે અહીંયા કાંટો મારતા હાલો તો લેટ્સ ગો. આ સ્ટુડિયોના પગથિયામાં કલર મેં જ કર્યો હતો, બધો ગયો હાલી કાયમીનું આપણે કામ છે અહીંયા હાલવાનું. તો હવે આપણે વાત કરી પહેલાં દેશી આંબાની. તો જો તમે દેશી આંબાની કંઈક આ તરીકે કેરી આવી છે. અને વાત કરીએ હવે જાંબુડાની. તો જો જાંબુડામાં પણ ઓવડા જાંબુડા ગયા. જાંબુડી નથી ભાઈ, જાંબુડા છે વડા ઓલા થાય ને ખરી ગયા એટલા. જો તમે આમ બધા પડ્યા. હવે આવે છે આ જાંબુડો. તો આ જાંબુડો હજી વાર છે કેમ કે ઝીણકો છે. આમાં હજી બૂર કાંઈ આવ્યા હે નહીં. અહીંયા છે આપણું રુદ્રાક્ષ, નીચે તુલસી, અને આ છે આપણે બિલ્લી ને ગુવાર ભીંડા ને એવું વાવેલ છે. ને આપણે 3-4 જાંબુડા છે. આ જાંબુડો તો હવે આવવો જ પણ આ નથી આવતો ગઈશ. 5-6 વર્ષ થઈ ગયા વાવેલ છે. ને આ કંઈ નથી આવતા. ને આ છે આપણી ભેંસ. તો કેસે હે જો તમે ભેંસ ઊભી થઈ ગઈ. જો હું આવ્યો ને તો હવે ભેંસને બેસવા દો. ને આજ છે આપણે તોતે કેરી. હવે જો તમે આંબો આ તોતે કેરી છે બધી આમ ઉપર ને લટકાય. અને આંબાની કેરી થાય આપણે બહુ વડી પાલી હોય ને, પાલી જબ્બર એવી થાય કેરી. નારિયેળ કવડા થાય એવડી કેરી થાય આંબામાં. જો આ તમને ઝીણકી હંડેમાં બતાવી દઉં. અને મીઠી એટલે વાતું પૂરી આવી. જો અવડી છે અટાણે, અને ઉપર લટકે જીતા. અને આ છે આપણે બે નારિયેળી. હવે નારિયેળ છે નહીં, ઉપર બીજા નવા આવે આ ઝીણકી જાંબુડી. અને આ છે આપણે કેસર. કેસર છે ભાઈ, જો તમે કેસર ઓરિજિનલ કેસર છે, મીઠી ખાવામાં. આ પણ કેસર છે. આમાં એક જ કેરી રહી લાગે. જેવા બધી ખરી ગઈ, બીજું નથી. ઝીણકી હતી ત્યાં જ ખરી ગઈ. ને આ આંબામાં પણ કેરી છે જોરદાર. આ પણ કેસર છે. જો તમે ઉપર લટકાય છે. અને અહીંયા છે આપણી ચીકુડી બે જોરદાર. આજે જ ચીકુ બધા ઉતારી દીધા ને દેખાડત. અને ગુલાબ છે બધા વાવલ એ ટાઈપનો આપણે વાવલ છે. ને પડખે છે ઉકેળો. ને ભાઈ આમાં છે ને નારિયેળીમાં આપણે નારિયેળ ખરતા હોય ને તો આ ટાઈપના ખીલા મારી દેવાના. જો કે અહીંયા કેમ અમે માર્યો ને ખીલો, એવી રીતના ખીલા મારી દેવાના 2-3. એટલે નારિયેળ બધા ઠેરાઈ જાય. પહેલાં હે ને એક નારિયેળ ના રહેતું આમાં, એટલે પછી છે ને ખીલા મારી દીધા ને પછી ઠેરાઈ ગયા બધા નારિયેળ. ને મીઠું નાખતું રહેવાનું એક ઠેલી, એટલે નામી જેવી નારિયેળ થઈ જાય. જો વધારે મીઠું નાખી દે તો બરી જાય. એક ભેગું 5-6 ઠેલી નાખી દઈએ ને તો બરી જાય. 3-4 જેવી નાખી દઈએ ને તો બરી જાય. 1-2 નાખવાની વધીને, એટલે નામી જેવી
નારિયેળી આપણી રીએ અને અહીંયા છે કાકરી આ અને પડખે આ ડાંગરાની દિવાલ કરેલ છે એમાં છે આપણે રેતી માથે પડ્યો ભંગાર આમ છે આપણી ભેં જોઈ લ્યો એને મોજ છે ગજની ચરો બરો ખાય બધી થોડોક ને મોજ કરે જો તમે પૂરી ભેં ચાંદરી છે નવ ચાંદરી અને આપણે અહીંયા પડખે વાવેલ છે રીંગણી ને એક છે પરબડું આપણે બીજું ચકલાના ઘરે છે પણ એ હવે એક આમ જો ભેંની ઉપર બાંધેલ છે દેખાય નહીં એથી અને એક આમ જાંબુડામાં બાંધેલ છે અને એક હું ક્યાંક હે 3-4 ઘર પડ્યા આ ગુલાબમાં ગુલાબ આવી ગયા છે જો તમે ગામડામાં ગાઈસ આવવું જોઈએ બધું ભેં મોઢું ફેરવ્યું હવે આ નારિયેળ જો ખરી જાય હજી આ ઉંદેડા પીએ છે ઉપર હે ને ઉંદેડા હે એ પી જાય નારિયેળ પછી આવે ઠાલા નીચે હાલો તો હવે જરીક ભંગાર ચેક કરીને કંઈક જડે તો એક તો છે આપણી બાબા સાયકલ બીજા ટાયર છે ડબ્બા છે બેરલ છે હા નવું હેલ્મેટ છે પણ અહીંયા નાખી દીધું જો હેલ્મેટ 1000 રૂપિયાનું બીજા આંડા છે બીજા પંપ છે આપણે હવા ભરવાના જો તમે એને આ એક સાયકલ છે હીરોની જોરદાર સાયકલ છે અને એક સાયકલ આપણે અહીંયા ભંગારમાં પડી એ તો નવી છે અહીંયા નાખી દીધી હવે જૂની થઈ ગઈ કેમ કે હવે આપણે ગાડી આવી જાય ને એટલે પૂરું એ સાયકલ બાઇકલ કંઈ જોવા ના મળે આપણા ચોપડા પડ્યા સાયકલ ને સીટું પંપ ને એવું જ રખાય અને અહીંયા છે 2-4 લેબા વાવે એક અહીંયા એક આ ગુલાબ જો તમે આ કેરી બાકી લટકે ઓહો એક તો આવી ડોબામાં ત્યાં જાઓ છે ને બાકી ભેંસ ભલે તો બફેલા જાંબુડાની ડાર એક આવી હતી મને ઢાંઢામાં બોલી નતો હકતો ઉપર ચડ્યા હતા બધા કયો જાંબુડા ખેરવા હું બેઠો હતો અહીં ખુરશી લઈને ધડ દેખીને આવી ઢાંઢામાં જાડી હતી જો આવી તો ગાઈસ આપણે આજ બગીચાનું ઉદાહરણ દઈ દીધું તો હવે બગીચાનું ઉદાહરણ પૂરું થઈ ગયું મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો બીજો બ્લોગ હવે કાલ ઉતાર લે હું નામી જવો બગીચા જોઈએ હું થાય તો મળશું હવે નેક્સ્ટ બ્લોગ